હેલો ફ્રેન્ડ્સ, જય અંબે, જય માતાજી. આપણે આજે બનાવીશું ઢોસા. એના માટે પહેલાં આપણે ચટણી તૈયાર કરી લઈશું. એના માટે મેં થોડી કોથમીર લીધી છે મિક્સરમાં, અને મારા જોડે સૂકું નારિયેળ હતું એ મેં કલાક પહેલાં પલાળી લીધું, અને થોડા લીમડાના પાન અને એક લીલું મરચું, અને દહીં નહીં તો છાશ જોડે તમે પીસી શકો. દહીં હોય તો દહીં નાખવાનું, દહીં ના હોય તો છાશ લેવાની. દહીં કે છાશ એટલા માટે કે ટોપરાઓ થોડું એકદમ તેલી હોય છે, એટલે તમે દહીં કે છાશ નાખશો ને તો એનો ટેસ્ટ બહુ જ મસ્ત આવશે. જો આ પીસીને તૈયાર થઈ ગઈ. જો તમારે આ સ્ટેજે પતળી કરવી હોય તો બી તમે કરી શકો, અને આ થિકનેસ રાખવી હોય તો બી રાખી શકો. વઘાર ના કરવો હોય અને સાદી ખાવી હોય તો બી ખાઈ શકો. મસ્ત લાગે. ખાલી અંદર થોડું મીઠું એડ કરી દેવાનું. બાકી બહુ જ મસ્ત ચટણી બનીને તૈયાર છે. ઢોસાનું ફિલિંગ આપણે બટાકાનું કે વટાણાનું નહીં કરીએ, ખાલી વેજીટેબલમાં ગાજર, શિમલા મરચું, ટામેટું અને ડુંગળી એનું જ આપણે ફિલિંગ કરીશું. અને જુઓ કેટલી મસ્ત બનીને તૈયાર થઈ છે. ખાલી મીઠું નાખી દેવામાં, આમાં વઘારની કશું જ જરૂર નહીં. સાદું સિમ્પલ છે. છાશની જગ્યાએ મેં દહીં લીધું છે, ટોપરું છે, કોથમીર, મરચાં અને લીમડો છે, પણ એને ખાવામાં એટલી મસ્ત ટેસ્ટી લાગે છે. ચાલો તો આપણે વેજીટેબલ મસાલો તૈયાર કરીએ. દહીં વઘાર તેલ ગરમ થયું મીઠું આપણે દહીંના 2-4 દાણા નાખીને ચટકી એટલે લઈ લઈશું. એમાં આપણે આ વેજીટેબલ નાખી દઈશું. થોડા સોફ્ટ જ કરવાના, બહુ જલ્દી નહીં દેવાના. આ સ્ટેજે તમારે કોબીજ છે જે બી અંદર એડ કરવા હોય મસાલામાં તમે એડ કરી શકો. પછી અમેરિકન મકાઈ છે, જે તમને ટેસ્ટ ભાવતું હોય, બહુ મસ્ત લાગે. આ ચટણા ખાલી ચડવીને લઈ લેવાના. પછી આપણે મસાલા કરીશું. પનીર એડ કરવાનું, ચીઝ એડ કરવાનું, તમારી જે ઈચ્છા હોય તમે એડ કરી શકો. ખાલી મેં બટાકા નતા લેવા એટલે મેં 3 વસ્તુ લીધી છે, એટલે હું આમાં થોડું પનીર, ચીઝ અને ડુંગળી એડ કરીશ. પણ ડુંગળી બી લાસ્ટમાં કારણ કે ચડી જાય તો મજા ના આવે. થોડી હળદર અને થોડું મીઠું એડ કરીશું તો જલ્દી ચડી જાય. અને ડુંગળી એડ કરીશું અંદર. પનીર બી મારું થોડું હતું એટલે મેં પનીર બી એડ કર્યું. આપણે મસાલો તૈયાર કરીશું. એમાં નાખીશું થોડું સંચળ મીઠું અને સહેજ ગરમ મસાલો, બસ બીજું કંઈ નહીં. અને સંભાર બી આપણે વેજીટેબલ વગરનો કરીશું, સાદો, નહીં ઓઇલ નહીં વઘાર, કશું જ નહીં. ચલો વેજીટેબલ જ્યાં સુધી ચડીને કચરા ચડાવવાના છે, એટલે જ્યાં ચડે ત્યાં સુધી આપણે સંભાર તૈયાર કરીશું. બધા મસાલા કરીને ખાલી ઉકાળવાનું જ છે, આપણે વઘાર કરવાનો નથી. દાળ બરાબર પાકી લેવાની અને ટામેટા નાખીશું. વેજીટેબલ કશું જ નહીં, ખાલી ટામેટા અને મેં ચટણી તૈયાર કરી લીધી છે, કોથમીર, મરચાં અને લીમડાની, બસ એ જ નાખીશ, બીજું કશું જ નહીં. જે આપણે ચટણી બનાવી હતી ગ્રીન એ બધી એડ કરી દઈશું. કોથમીર, મરચાં, લીમડો પીસી નાખીએ તો બહુ જ મસ્ત લાગે અને ટેસ્ટ બી બહુ આવે. બસ બીજું કશું નાખવાનું નહીં, ખાલી સંભાર મસાલો, કોથમીર, મરચાં. વેજીટેબલ વગર બી આ સંભાર બહુ જ મસ્ત લાગે. એમાં મસાલા કરીશું આપણે 1 ચમચી સંભાર મસાલો, 1/2 ચમચી ગરમ મસાલો, 1 ચમચી મરચું અને થોડી હળદર અને મીઠું. બસ આ જ રીતે ખાલી આપણે ઉકાળી લઈશું. સાદો અને સિમ્પલ સંભાર. આમ જોવા જઈએ તો આરે ડાયટ ઢોસા થશે જો ચીઝ ના એડ કરીએ, ઓઇલ વગર. ખાલી જે તળવામાં 1-2 ચમચી ઓઇલ જશે, 2 ઢોસા એ જ. ભાજી બી મેં 1 અડધી ચમચી તેલ મૂકીને નાખી હતી,
અને આ રીતે આપણે લકડાનું મેશરનું છે મારી જોડે ભાખરી શેકવાનું, એનાથી હું કરી દઈશ. તમે મેશર હોય તો મેશરથી આ રીતે તમારે ભાજી બધા વેજીટેબલ ચડી જાય એટલે આ રીતે ભાગી લેવાના. અને ચીઝ નાખવું હોય ત્યારે તમે ઉતારો ત્યારે મસ્ત ચીઝનું ક્યુબ નાખી દેવાનું. વેજીટેબલ આપણા તૈયાર થઈ જાય. આપણે મસાલો લઈશું વેજીટેબલ, બટાકાનો લઈ લઈએ. પછી આપણો મસાલો કરીને તૈયાર. એક બાજુ આપણો સંભાર ઉકળે છે, પછી આપણે ઢોસા ઉતારીશું. હેલો ફ્રેન્ડ્સ, આપણે હવે હું તમને બતાવવાનો રહી ગયો છે, નીચો કરવાનો કેમેરો. આપણે ઢોસા ઉતારી લઈશું. કેમેરો નીચે કરવાનું રહી ગયું તો સોરી. પહેલાં આપણે ખીરું પાથરી લીધું છે. હવે આપણે ચટણી પાથરી લઈશું. લસણની ચટણી કરી લીધી છે મેં, અને આપણે જે વેજીટેબલની સબ્જી કરી હતી ને એ લઈશું. ગાજર, ડુંગળી એ બધું. એમાં નાખીશું આપણે થોડું જે ખીરું કર્યું હતું ને એમાં છીણીશું આપણે ચીઝ. ચીઝ ના ખાતા એના માટે બી પનીર ઓપ્શન છે. પનીર બી લઈ શકો તમે. એવું નહીં કે ચીઝ લેવું છે, અને એ બી ના લેવું હોય તો બી આપણે સાદો વેજીટેબલવાળો ઢોસો કરી શકીએ. આ રીતે એ સબ્જી આપણે ઢોસાના ઉપર જ મસ્ત થોડી ઠીક થવા દેવાની. આ છે આપણા ગરમા ગરમ ઢોસા. એના જોડે આપણે મસ્ત ચટણી બનાવી છે અને સંભાર કરે છે. ચલો બધા જમવા. એ જ રીતે આપણે બીજું ઉતારી લઈશું. ધીમા હાથે કરવાનું, એટલે પેલો નાખે છે. જેટલો નાનો મોટો સાઈઝ તમને ફાવે એટલે તમે કરી શકો છો. તમે બહુ ગરમ હોય ને તો થોડી વાર બંધ કરી દેવાનું. ચલો બધા જમવા. આપણી થાળી પીરસાઈ ગઈ છે. આ છે આપણો ઢોસો, સાંભાર અને ચટણી. બાય ફ્રેન્ડ.